નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ જ્યોતિકી પાઠશાલામાં। આજે આપણે જોઈશું દુનિયાની કેટલીક અજબ ગજબ વાતો, જે જાણીને આપણને ખૂબ જ નવાઈ લાગે છે। તો આજે જાણીશું વિશ્વના સૌથી મોટા અને સૌથી મોંઘા કેમેરાએ બ્રહ્માંડનો પહેલો ફોટો લીધો। તો મિત્રો, આપ જાણો છો કે અત્યાર સુધી આપણે ફક્ત ટેલિસ્કોપ દ્વારા જ આકાશ જોતા હતા, પરંતુ હવે વિશ્વનો સૌથી મોટો કેમેરા તૈયાર છે। તો મિત્રો, આ છે વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરો। તો એની ઉપયોગિતા શું છે અને તેના લક્ષ્ય શું છે, એના વિશે આપણે આજે વિગતે જાણીશું। તો તેની સ્થાપના ક્યારે થઈ? તો આ કેમેરા ચીલીના સેરો પાચોન પર્વત પર વેરાસ રૂબિન ઓબ્ઝર્વેટરીમાં સ્થાપિત થયો છે અને તે સમુદ્ર સપાટીથી 2682 મીટર ઊંચાઈ પર છે। તેનો કન્સ્ટ્રક્શન ટાઈમ શું છે? તો લગભગ 20 વર્ષ જેટલો, અને તેની કિંમત છે અંદાજે 4000 કરોડ રૂપિયાની। તેની ખાસિયત છે તેનું રિઝોલ્યુશન છે 3.2 ગીગાપિક્સલ, જે 3200 મેગાપિક્સલ બરાબર છે, અને અન્ય સ્માર્ટફોનથી હજારો ગણો સારો છે। તેની ક્ષમતા શું છે કે તે ચંદ્રમા પર રાખેલી ગોલ્ફની બોલને પણ જોઈ શકાય છે, એટલે નાનામાં નાની વિગતને પણ તે રજૂ કરી શકે છે। તેનું કવરેજ શું છે? તો એક વખતમાં 40 પૂરા ચંદ્રમાની બરાબર પૂરા આકાશને તે કવર કરે છે। સ્કેનિંગ દર 3 રાતમાં પૂરા દક્ષિણ આકાશને સ્કેન કરી શકે છે। તસવીરો તો તે 7 અલગ અલગ રંગોમાં તસવીર લઈ શકે છે। તેમાં ટેકનોલોજી કઈ છે? તો AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે। કોના દ્વારા બનાવાય? તો આ વેધશાળા અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન અને US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી દ્વારા બનાવવામાં આવી છે। તેનું લક્ષ્ય શું છે? તો બ્રહ્માંડનો નકશો તૈયાર કરે છે। તો આગામી 10 વર્ષમાં 20 અબજ આકાશગંગા અને 17 અબજ તારાઓની તસવીર લેશે। ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી, જેમ કે બ્રહ્માંડના રહસ્યમય ડાર્ક મેટર જે 27% છે અને ડાર્ક એનર્જી જે 68% છે, તેને સમજશે। તારાઓનું જીવન, સુપરનોવા વિસ્ફોટો અને નવા તારાઓના જન્મનું અધ્યયન કરશે। ખતરનાક એસ્ટેરોઇડ્સ, જેમ કે લાખો ક્ષુદ્રગ્રહ એસ્ટેરોઇડ્સ છે અને ધૂમકેતુ કોમેટ્સ છે, તેને શોધશે અને પૃથ્વી માટે ખતરનાક પિંડો પર નજર રાખશે। તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।